વિરામ બાદ આપનું સ્વાગત છે। ગીર સોમનાથના ટેકાના ભાવે ખરીદ કેન્દ્રમાં ખેડૂતોને હાલાકી થઈ રહી છે। ગોખળ ગતિએ ખરીદ પ્રક્રિયા ચાલતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ઉના ખરીદ કેન્દ્રમાં ગીર ગઢડાના 4000 વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે। ગીર ગઢડા તાલુકાના ખેડૂતોનો આક્ષેપ છે કે 52 ગામના તાલુકા ગીર ગઢડામાં એક પણ ખરીદ વેચાણ કેન્દ્ર નથી, જેના લીધે ખેડૂતોએ 20 થી 30 કિલોમીટર દૂર ઉના માર્કેટયાર્ડમાં આવવું પડે છે। તેમાંય ટેકાના ભાવે ખરીદીમાં એક મહિનો પૂર્ણ થઈ ગયો હોવા છતાં હજી સુધી માત્ર 800 જેટલા ખેડૂતોનો જ વારો આવ્યો છે। બાકીના 3600 ખેડૂતોનો નંબર આવતા 4 થી 5 મહિના નીકળી જાય તેમ છે। ખેડૂતોને ચિંતા સતાવી રહી છે કે ત્યાં સુધી મગફળી સોયાબીનના પાકને કેવી રીતે સાચવી રાખવો। ઉના ખરીદ કેન્દ્રમાં બારદાનની પણ પારાવાર અછત રહે છે, જેથી ખરીદ કેન્દ્ર બારદાન ન આવે ત્યાં સુધી બંધ રહે છે, જેની સીધી અસર ખેડૂતોને પડે છે। ખરીદી નક્કી જ ન હોય તો નોંધણી પ્રમાણે બારદાનની વ્યવસ્થા કેમ થતી નથી? ગીરગઢડા તાલુકાની અંદર ગીરગઢડા તાલુકાના કુલ 52 ગામ છે। 52 ગામની અંદર આજ તારીખ સુધી આ તાલુકાને જે સરકાર શ્રી મગફળી ખરીદવા માટેની ટેકાના ભાવે જે ખરીદવા માંગે છે, તો ગીરગઢડા અવળો મોટો તાલુકો છે, તો એને એક પણ સેન્ટર આપવામાં આવ્યું નથી। લોકો અહીંથી જાય છે ઠેઠ ઉના જાય તો ઉના કઈ રીતે જવું, કેટલી ઓલીમાં વાહનોના ભાડા દેવાના। ઘરનું વાહન હોય તો બરાબર છે, પણ નો વાહન હોય ઘરનું તો ભાડા દઈને પણ ઉના પહોંચવાનું, અને ઉના પહોંચ્યા પછીથી આજે જ્યાં વારો આવતો નથી। કુલ 800 વારો હાલે છે। કુલ ખેડૂતોએ કેટલા ફોર્મ ભરેલા છે, એ ખેડૂતોના ફોર્મ ઉપર જયારે ખરીદી કરવામાં આવશે તો 4 થી 5 મહિના, તો 5 મહિના સુધી કયો ખેડૂતની શક્તિ એવી છે કે એ ખેડૂતો માંડવી પોતાની ઘેરે સાચવી શકે? ન મુશ્કેલીના હિસાબેથી પોતાના માલને બીજો થાલ વાવવો હોય તો મગફળી વેચા પછીથી જ બીજો થાલ વાવી શકાય, તો માંડવી ટેકાના ભાવની 5 મહિના 4 મહિના કઈ રીતે ખેડૂતો સાચવી શકે? અત્યારે અમારા ગીર ગઢડાની અંદર ટેકાના ભાવનો જે પોઈન્ટ આપવો જોઈએ એ પોઈન્ટ ગીર ગઢડા નથી આપ્યો। અત્યારે ખેડૂતો બધા મગફળી લઈ અને ઉના જાય, ઉના એકદમ ધીમી ગતિએ આ આખો કાર્યક્રમ હાલતો રહેલો છે। એમાં અત્યાર સુધીમાં મારા ગામમાંથી 3 થી 4 ખેડૂતના વારા આવ્યા। એટલે આવી રીતે જો હાલે તો 6 મહિને પણ મને એવું લાગે છે કે આ પૂરું ના થાય એમ। એટલા માટે સરકારે ઝડપથી આને ગતિ વધારવી જોઈએ। અને બીજું કે અવારનવાર બંધ થાય છે એનું કારણ એક જ છે કે બારદાન નથી। જો સરકારે આવી રીતના કરવાનું હોય તો અગાઉથી જ બારદાનની વ્યવસ્થા કરવી જોઈએ। અમારા સોયાબીનમાં પણ એ જ પ્રશ્ન આવે છે, 2 કાંટા હાલે છે, 2 કાંટામાં બારદાન ન હોય એટલે બધાના વારા એને પડ્યા રહે। ખેડૂતો અહીંથી માલ લઈને જાય અને બારદાન ન હોય તો શું સમજવાનું? રાત દિવસે આ ધ્યાન તો અમારે રાખવાનું પડે, ભૂંડણાનું બધું અમારે જ કરવું પડે। અને થોડુંક પેમેન્ટ પણ મોડું આવે છે, એ પેમેન્ટ પણ તાત્કાલિક થાય તો ખેડૂતને અમે માંડવી ટેકાના ભાવે કોડીનાર લખાવી છે, પણ અમને એ દૂર પડે છે અને અમને ગઢડા કેન્દ્ર ફાળવો તો અમને ઘણી બધી સવલતો મળે અને નજીક પડે છે, ત્યાં મોડો વારો આવે છે। કોડીનાર કેટલા કિલોમીટર થાય છે? કોડીનાર અમારે 22 કિલોમીટર થાય છે અને ગઢડા અમારે 9 કિલોમીટર થાય, એટલે અમને ઘણું બધું નજીક પડે।